અહીંયા કીધું છે 56 કોટી 56 કરોડ યાદવ ભગવાનનો પરિવાર છે ને એ જેવો તેવો નથી. અને બધા કહે ને કે ભગવાન દ્વારિકામાં વસ્યો, પણ દ્વારિકામાં કેમ વસ્યો એ તમે વિચાર્યું? દ્વારિકાના કિનારે મોટો દરિયો છે અને એ દરિયામાંથી વિધર્મીઓ ઘૂસીને ભારત વર્ષમાં ના આક્રમણ કરે એટલા માટે ભગવાને દરિયો પસંદ કર્યો અને દ્વારિકા પસંદ કરી. તમે વિચાર કરજો, મને આ વિચાર આવ્યો છે કે ભગવાને દ્વારિકા કેમ પસંદ કરી? એટલા માટે કે દ્વારિકાના દરિયામાંથી વિધર્મીઓ ચડીને આપણા પર આક્રમણ ન કરી શકે, એટલે ભગવાને ત્યાં રક્ષા કરવા માટે, સુરક્ષા કવચ માટે પોતે યાદવો સાથે ત્યાં વસ્યા, પોતાના વંશજો સાથે ભગવાન વસ્યા છે. આ જે છે ને મોરલી વગાડે ને માખણ ચોરે ને એની સાથે સાથે આખી ધરતીનું વિશ્વનું કલ્યાણ કરે ને એનું નામ કૃષ્ણ છે. એકલું વાંસળી વગાડી નથી, એકલી માખણની ચોરી નથી કરી. એણે શું નથી કર્યું? એણે શું નથી કર્યું કે જે જીવનમાં કરવું જોઈએ? એક સત્સંગી પુરુષે, એક સજ્જન વ્યક્તિએ સ્ત્રીઓને સન્માન કરી, 8 પત્નીઓ પટરાણી બનાવી, 16,100 ને રાણી બનાવી. શું નથી કર્યું એમણે? એમનામાં ખાલી એક વાર નજર કરો ને એમના જીવન ચરિત્ર પર, અને એમ તમને કહું છું, એક પુસ્તક છે જે પુસ્તકથી મારું આખું જીવન બદલાઈ ગયું છે. કૃષ્ણાયન. કૃષ્ણાયન, કાજલ ઓઝા વૈદ્યનું આ પુસ્તક છે. અને તમે ઘરે ખરીદી જશો તો એટલું મોંઘું પણ નથી, અને એ ખરીદી જજો. ના મળે તો અમારા ઘરે અમે રાખ્યું છે, પણ અમે વાંચવા આપીએ છીએ, પાછું માંગી લઈએ છીએ એ પુસ્તકને. અને એ પુસ્તક મેં ને મારી માનસીએ વાંચ્યું હતું ને તે દિવસથી કથા તો કરતા જ હતા, અમે પરિવાર આખો જ કથા કરતો હતો, પણ તે દિવસથી અમને કૃષ્ણ સિવાય હવે દુનિયામાં કોઈની પર વિશ્વાસય નથી, કોઈની પર પ્રેમય નથી.